તળાજા તાલુકાના ભેગાળી ગામે જૂની અદાવતમાં મારામારીની ઘટના સામે આવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બનાવમાં ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે તળાજા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર ભેગાળી ગામના રહેવાસી ભૂપતભાઈ સુખાભાઈ જેતપરા દ્વારા તળાજા પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ પોતાના પરિવાર સાથે ઘરે હાજર હતા ત્યારે દાદાભાઈ કુરેશી, અસલમ કુરેશી અને અફઝલ ત્યાં આવી પહોંચ્યા હતા. ટ્રેક્ટર વચ્ચે કેમ ગાડી મૂકી તે બાબતે બોલાચાલી શરૂ થઈ હતી અને ત્યારબાદ મામલો ઉગ્ર બનતા મારામારી સર્જાઈ હતી. ફરિયાદ મુજબ અસલમ કુરેશીએ રાહુલભાઈને પાઇપ વડે માર માર્યો હતો, જ્યારે વચ્ચે પડતા ભૂપતભાઈને લાકડીનો ઘા મારવામાં આવ્યો હતો તેમજ ભાઉબેનને પણ માર મારવામાં આવ્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. ત્યારબાદ ઇરફાન નામનો શખ્સ પણ પાઇપ લઈને આવી ગયો હતો અને તેણે પણ હુમલો કર્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. મારામારી દરમિયાન પરિવાર દ્વારા બૂમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. ત્યારબાદ આરોપીઓ જાનથી મારી નાખવાની ધમકી આપી સ્થળ પરથી ફરાર થઈ ગયા હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બાદમાં 108 એમ્બ્યુલન્સ મારફતે ઈજાગ્રસ્તોને તળાજા સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે પરિવાર વચ્ચે જૂના પ્રેમ સંબંધ અને બાળકોને લઈને ચાલતા વિવાદને કારણે અદાવત ચાલી રહી હતી. ભૂપતભાઈની દીકરી વૈશાલીબેનને વર્ષો પહેલા ભાઈના દીકરા સાથે પ્રેમ સંબંધ થતા લઈ જવામાં આવી હતી અને ત્યારબાદ બાળકોને લઈને બંને પરિવારો વચ્ચે અવારનવાર વિવાદ થતો હતો. આ જ દાઝ રાખીને હુમલો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ફરિયાદ મુજબ અસલમ કુરેશીએ મારામારી દરમિયાન ભાઉબેનની સાડી પણ ફાડી નાખી હોવાનું જણાવાયું છે. સમગ્ર મામલે તળાજા પોલીસે દાદભાઈ કુરેશી, અસલમભાઈ દાદભાઈ કુરેશી, અફઝલભાઈ દાદભાઈ કુરેશી, ઇરફાનભાઈ દાદભાઈ કુરેશી સહિત 4 વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.